ચાલો જય સ્વામિનારાયણ. તાત્કાલિક બધું થઈ ગયું. કા મહેમાન બિચારા પદયાત્રીઓ આવ્યા છે અને આજે તો અત્યારે તો હું એકલી હતી. હમણાં બેનને બોલાવ્યા અને ઉષાબેનને થોડીક તબિયત આમ તેમ હતી. 50 જણા આવી ગયા પદયાત્રીઓ જમવા. તો તાત્કાલિક જો ખીચડી મૂકી, શાક કરી, લોટ બાંધી. બિચારા કે હોટલમાં જમી આવશું. કીધું હોટલમાં થોડું જવાય, અહીંયા થોડીક વાર લાગશે, હમણાં બનાવ લેવું. ભગવાનની દીવાબત્તીને આરતીની પૂજા કરવી હતી, થોડીક મોડી કરશું. પહેલાં રસોઈ થોડીક કરી લઈ, પછી ભગવાનના હમણાં આરતી કરી. હા ત્યાં મૂકો ને. હા મૂકી દો. હવે નથી જોતું, પણ જો હે ને ત્યારે ઢાંકણું ક્યાં વહી ગયું? હા એ ઢાંકીને ત્યાં રાખજો. તમે ગલે બેહો ને, સતીશને મોકલો છે. જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તો ક્યાંથી ભલે દોડા દોડ થઈ, પણ આનંદ થાય છે રસોઈ બનાવવાનો. ફટાફટ ખીચડી મૂકી. મેન ઘનશ્યામભાઈ ટમેટા સુધાર્યા, બેનને બોલાવ્યા. સેવ ટમેટાનું શાક ને હે લઈ આવ્યા ને. સેવ ટમેટાનું શાક, રોટલા, રોટલી. વિષ્ણુભાઈ ક્યાં આવ્યા? હા એ લોટ બાંધો એટલે. આટલો રોટ બાંધ નાખો. ક્યારેક આવું બની જાય, અચાનક તાત્કાલિક બનાવવું પડે. પણ અમને આનંદ છે, કઈ વાંધો નહીં. અડધી રાતે આવે ને તો અમને બનાવીને જમાડવાનો આનંદ છે. એ બિચારા ભાઈ પૂછો એવા, બેન આ ઉતારો મળશે, આમ હોટલમાં જમીને આવી. હોટલમાં થોડું જમવા જવાય, થોડીક વાર લાગશે. કીધું તમે ચાલીને આવ્યા હોય, વહેલા કીધું હોય તો બની જાય. આમ એ હા ના 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 એમાં નહીં, રોટલામાં છે. ના હા હા ના એમને બાંધ નાખો, એમને બાંધ. એ પછી મારી નાખશું. વિષ્ણુભાઈ, વિષ્ણુભાઈ નહીં, રૂમમાં ગયા, રૂમમાં ગયા. લોટ ક્યાં? બાજરાનો, બાજરાનો લોટ. તમે એક એક કામ અડધું કરી દળે છે. ક્યારે દળી દે? આપણો આ લોટ પડ્યો કરશો નથી ને, જોવો તો જોઈ લ્યો તો આપણો જ લોટ છે. મને ખબર ન પડે ને એટલે મેં કીધું બીજો દળાવો, કેમ કે મને વાસય ન આવે ને સુગંધય ન આવે. હા એટલે તો કહું ચાખી, પછી એક વાઇટ કામ લઈને ચાખો. આપણો દરેલો જ પડ્યો, પણ મને ખબર નથી પડતી એટલે. ભાઈ ઓમાંથી ગાડલા કાઢી લ્યો, આમાંથી ગાડલા કાઢી લ્યો. આમ આ એક સાઈડ રાખી દો. ગાડલા ઓમાં છે, તમારે જોઈને એટલા કાઢી લે. અરે
શું થયું કરજો સારો હે મકાઈ નો લઈ લો ભેગો હાલ્યો હા ઓ હા હા મેં લેજો શું કરે બોલાવવાનું દીવા કરવા જાવ એ જવા દો હા ધર્મિષ્ઠાબેન તમારા ફોનમાં વાત કરતી હતી તો આ લોકો પૂછવા આવ્યા બિચારા એ કે અમને 50 જણા રહેવા દેશો પછી મેં કીધું જમવાનું તો કે અમે હોટલમાં જમી આવીએ હોટલમાં થોડું જવાય દ્વારકા યાત્રિકો જાય પદ આપણને આવો અવસર ક્યારે મળે આ તો બધા ભગવાનના ભક્તો કહેવાય આપણા નસીબમાં હોય તો લાભ મળે એટલે હજી પણ કહું છું કે તમે પદયાત્રાએ નીકળ્યા હોય ને જમવાનું હોય ભલે તમે 100 લોકો હોય 200 લોકો હોય પણ 50 હોય અમને એક 2 કલાક વહેલા ફોન કરો ને તો તમને સમયસર મળી જાય જમવાનું સેવ ટમેટાનું શાક ખીચડી ને રોટલા રોટલી બનાવશું તાત્કાલિક તો શું ભેગું થાય ચાલો બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ જો બધા બિચારા જોજો વિષ્ણુભાઈ છે જ એક ઉફાણો આવે ને બંધ આ બધા જો બધા ક્યાં ગામથી આવ્યા ભાઈ એ ખંભાત તાલુકા અમારામાં અત્યારે વિડીયો ચાલુ છે ગઈમું અહીંયા તમને અહીં ગઈમું હમણાં ભગવાનની આરતી થાય આવજો બધા હા હવે હમણાં આ તો આ ભાઈ પૂછવા આવ્યા ને તાત્કાલિક ભેગું કર્યું કે હોટલમાં જમ્યા મેં હોટલમાં થોડું જવાય થોડીક વાર લાગશે તમારે બેહવું પડશે હું ભાઈ તાત્કાલિક નો ભેગું થાય ના ના મદદ તમારે કાંઈ નથી કરી તમે આરામ કરો આ તો બધા હે ને ભગવાનના ભક્તો કહેવાય ચાલીને જાતા હોય ને યશોમેઘ જેટલું પુણ્ય મળે અમારા નસીબ તમે બધા આવ્યા અને તમારા પાછળ કોઈ સંઘ હોય ને જાણીતો તો એને મારો નંબર આપીશ તમને
એને કહેજો 2 કલાક વહેલા ફોન કરે હો ભલે જમે તમ તારે એટલે હું રસોઈ બનાવવા આ તાત્કાલિક ન થાય બીજું કઈ નહીં આ વિડીયો તમને પછી જોવા મળશે હે હા કાંઈ વાંધો નહીં બસ તમને બધાને આનંદ થયો ને અમને આ ખાટલા લઈ લેજો નીચે નો સુઈ શકો નહીં ખાટલા લઈ લેજો ના ના ભાઈ લઈ લેજો આ તમારું ઘર હોય ને એવી રીતના રહેજો જરાય મન દુખાવીને ન રહેતા મેં કાંઈ નથી આપી ભગવાને આપી મેં શું આપી મારથી કાંઈ ન થાય ભગવાને આપી હજી આવે છે ને પાછળ હે હે હા આવે આવે હું ચાલીને ગઈ ને મને ખબર હે એવા જંગલમાં કાંઈ ન મળે અચાનક કોક આવે એટલે એ બધી પ્રભુ કરતા હોય હા એ તો અમે તો આમ બોલાવું એમપી યુપીમાં આ તો આપણું છે ત્યાં તો કેટલી તકલીફ પડે હા પણ ભગવાન હોય જ આવી જ જાય તમારી કે સવાર કેટલા વાગે ઉઠશો 3 વાગે ઠીક નહીં તો ચા પાણી શું કે ના 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 ભલે ભલે નાવા ધોવાનું બાથરૂમ છે હો મેં હમણાં ભાઈ બતાવે બધું ભલે ભલે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ શું કહો અહીં લઈ લ્યો તપેલું અહીં લઈ લ્યો શાકનું તપેલું લઈ લ્યો હા ખીચડી જોવો તો વિષ્ણુભાઈ હાલો રોટલા ચાલુ કરી દો રોટલા વાહ ચાલુ કરો રોટલી હા હું આરતી કરતી આવું હાથ પગ ધોઈને કહું અહીં લઈ લો આની ઉપર જ લઈ લો ડાયરેક્ટ ઘડીક તો એમ થઈ ગયું હું કરું એકલી ઓલા બેન તબિયત બરાબર એ ટાઈમમાં હે પછી આપણે પાડી એટલે રસોઈ તો થાય નહીં હા પછી ઘનશ્યામભાઈ મેં કીધું હાલો ટમેટા ને બધું શું ઓમાંથી ધાણા લઈ લો હા ધર્મિષ્ઠાબેન બહુ બહુ ધન્યવાદ તમારા આશીર્વાદે ધર્મિષ્ઠાબેન કેટલો ભોગ બોલ મને કે તારે ક્યાંય જવાનું હોય ને તો ભલે મારે અમેરિકાથી આવવું પડે હું આવી જઈશ બોલો મને હમણાં કલાક પહેલા જ ફોન મને કે તારે ક્યાંય જવાનું હોય ને ચિંતા કરતી ને હું અમેરિકાથી આશ્રમ સંભાળવા આવી જઈશ પણ તું ચિંતા કરતી નહીં બોલો એટલે અમારા બધા બહેનો કવિતાબેન ધર્મિષ્ઠાબેન કેટલો એમ કે વિદેશમાં રહીને જોવો તો ખરા આપણે અહીંયા હોય તો ઠીક થોડીક ઢીલી રાખજો ખીચડી ના હજી લેવા દો કાચું આ નાખો કાચી છે હજુ જો આ બધું 20 મિનિટમાં આયોજન કર્યું રસોઈનું તો શાક બની ગયું ખીચડી મેં તરત જ શાકભાજી સુધારવાનું ચાલુ જ કરી દીધું ને કીધું ભલે ભગવાનના ભક્તો જમો આવો ક્યાંથી લાભ મને ઢીલી રાખજો ખીચડી થોડીક ઢીલી રાખજો ના ના ચડવા દો સેજ કાચી છે એ મારું ખબર નહોતી ને ઉભરાઈ ગયું હજી એક નાખો ખોલો ના ના સરસ થાય મીણ જેવી ખીચડી થાય હા હા ઢીલી સરસ લાગે એવી વરામ હોય ને એવી સરસ લાગે આ ઠરી ગયો હે ના ચાલુ નાખજો હવે બંધ કરી દો કડી શું કયો ભાઈ હમણાં કરી દો વિષ્ણુભાઈ બધા પંખા કરી દો ને હવે એને 4-5 પંખા નાખી દેવા જો ભલે તો 2 છે એ મૂકી દો ને ટેબલ પંખા મૂકી દો ને એ માર દે પછી રોટલી કરી પેલા પોતું માર દે એ રોટલા ત્યાં કરો રોટલી અહીંયા કરી આ તો એટલા તો ચાલુ કરી દો એટલા કરી દો રોટલીમાં તું અહીં દે હાલો હું આવું દીવાબત્તી કરવા ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ અને ભગવાનને પ્રાર્થના કરજો કે અમને શક્તિ આપે બસ સેવા કરવાની બીજું કાંઈ નથી જોતું તમારા કોઈ આવું જ છું જય સ્વામિનારાયણ